નમસ્તે. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા ઓનલાઈન સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમના આજે 21મા દિવસે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વરક્ષણની એક નવી ટેકનિક શીખવાની છે, ટેકનિક નંબર 16. અને સાથે સાથે હંમેશની જેમ આપણે જે પણ ટેકનિક શીખ્યા છીએ, પછી તે પંચ હોય, બ્લોક હોય, કિક હોય કે સ્વરક્ષણની ટેકનિક હોય, એનું રિવિઝન તો ખરું જ. તો આવો આપણે આજના વર્ગનો પ્રારંભ કરીએ. હવે આપણે કોણીથી સાઈડમાં પ્રહાર કરીશું. જમણી અને ડાબી સાઈડ મારવાનું છે. એને કહેવાય છે એમપી યોકો ઊંચી. યોકો એટલે સાઈડ. એના માટે આપણે સ્ટાન્સ લઈશું. હોર્સ સ્ટાન્સ. ટેક નેહાંચિદાચી. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી યય. હવે આપણે જોદન સૂકીનો અભ્યાસ કરીશું. અપર પંચ. સૌથી પહેલાં સ્ટાન્સ લઈ લઈશું. હોર્સ સ્ટાન્સ. ટેક નેહાંચિદાચી. વિથ ફૂલ ફોર્સ એન્ડ કિયાએ આપણે પ્રહાર કરીશું. અપર પંચ નાક ઉપર. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો યય. હવે આપણે ડાઉનવર્ડ ફિસ્ટથી પ્રહાર કરીશું. ઉપરથી નીચેની તરફ જશે. સ્ટાન્સ લઈશું નેહાંચિદાચી. ટેક નેહાંચિદાચી. પહેલાં આપણે સ્લો કરીશું. જમણા હાથે શરૂ કરીશું. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી. Now with full force and ki. Ich નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી યય. હવે આપણે હથેળીના નીચેના ભાગથી લોઅર પાર્ટ ઓફ ધી પામ પ્રહાર કરવાનો છે. દાઢી ઉપર પ્રહાર આવશે. તૈસો જોદન ઊંચી. સ્ટાન્સ લઈશું. હોર્સ સ્ટાન્સ. ટેક નેહાંચિદાચી. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી યય. હવે આપણે ગ્રોઈન ઉપર ઇનસ્ટેપથી પ્રહાર કરીશું. કેનગીરી. ટેક મોતોદાચી. કેનગીરી ગ્રોઈન ઉપર ઇનસ્ટેપથી પ્રહાર. ઇચ નહીં સમ સી ગો રિક સ્વિચ અચ કી ઝી યય. લેગ ચેન્જ. સેમ કિક. હવે આપણે ડાબા પગે કરીશું. ઇચ નહીં સમ સી ગો રિક
sich, ach, ki, zi, યય. ની કિક ઘૂંટણથી પ્રહાર કરવાનો છે, હિઝાગીરી. એના માટે ડાબા પગને આગળ લઈ લઈશું, મોતોદાચી, ટેક મોતોદાચી. ઘૂંટણથી પ્રહાર કરીશું સામેવાળાના ગ્રોઈન ઉપર, પ્રાઇવેટ પાર્ટ ઉપર. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી. લેગ ચેન્જ કરીશું, પગ પાછળ લઈ જઈશું, બીજો પગ. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી. યય. પગ પાછળ. ગુડ. હવે આપણે ફ્રન્ટ કિકનો અભ્યાસ કરીશું. ટાર્ગેટ છે આપણું પેટ, સ્ટમક. સ્ટાન્સ લઈ લઈશું, મોતોદાચી, ટેક મોતોદાચી. સ્ટમક ઉપર વિથ ફૂલ ફોર્સ એન્ડ કિઆઈ. બોલ ઓફ ધી ફૂટથી મારવાનું છે, આંગળી અંગૂઠા ઉપર કરીને. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી. યય. લેગ ચેન્જ. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી. યય. હવે આપણે હથેળીના નીચેના ભાગથી એટલે લોઅર પાર્ટ ઓફ ધી પામ એનાથી અપર બ્લોકનો અભ્યાસ કરીશું. તૈશો કે જોદાન. ટેક નેહાંચિદાચી. પહેલાં આપણે સ્લો કરીશું, બંને હાથની હથેળીઓ ખોલી દઈશું. જમણા હાથે સ્લો 45 ડિગ્રી ઉપર સાઈડમાં લઈ જઈ અને આપણે બ્લોક કરીશું. ઇચ, સ્લો, ની, શમ, શી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી. હવે આપણે પૂરી શક્તિથી અને અવાજ સાથે, કિઆઈ સાથે. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી. યય. બ્લોક વિથ બેક ઓફ ધી પામ, હાઈશો ઉકેનો અભ્યાસ કરીશું. એના માટે સ્ટાન્સ લઈશું, નેહાંચિદાચી, ટેક નેહાંચિદાચી. બંને હાથની હથેળી ખોલી દઈશું. હાઈશો ઉકે, જોદાન. ઇચ, નહીં, શમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી. યય. હવે આપણે જે બ્લોક કરવાનો છે તે લોઅર પોર્શન પર છે. એનું નામ છે ગેદાન ભરાઈ. એના માટે આપણે સ્ટાન્સ લઈશું, નેહાંચિદાચી, તો એક નેહાંચિદાચી, ગેદાન ભરાઈ. ઇચ, નહીં, સમ, સી, ગો, રિક, સિચ, અચ, કી, ઝી.
इच नहीं सम सी गो रिक स्विच अच की ઝી યય. આજે આપણે એક નવી સ્વરક્ષણની ટેકનિક શીખવાની છે. ટેકનિક નંબર 16. કોઈ વ્યક્તિ જ્યારે તમારા પાછળથી વાળ પકડી લે તો કેવી રીતે છૂટવું એ આપણે જોઈએ. સૌથી પહેલાં તો તમારા જે વાળ પકડ્યા છે, જે હાથે એને પકડ્યું હોય ને એ જ હાથ તમારો પાછળ એના હાથને દબાવી દો, એટલે એ તમારા વાળને પાછળ ખેંચી નહીં શકે. ત્યાર પછી તમારે કોણીથી સીધો એને પ્રહાર કરવાનો છે, એટલે આ પગની તમારે થોડીક મૂવમેન્ટ કરવાની છે, સાઈડમાં લઈ જઈ અને કોણીથી પ્રહાર કરો. એ કર્યા પછી તમે અહીંથી નીચે આવી જાઓ અને આ રીતે એને ટ્વિસ્ટ કરો. આમાં એક પોઈન્ટ આ છે, આને તમે દબાવી શકો છો, અને બીજું અહીંથી પણ તમે એને આ રીતે દબાવી શકો છો, અને પછી તમે એને કિક પણ મારી શકો છો. અને આને વધારે કંટ્રોલ કરી નીચે આખો બેસાડી દેવો હોય તો તમે બેસાડી પણ શકો છો. ફરીથી આપણે આને જોઈએ. પહેલાં આમ કરવાની, હાથ એના પર દબાવી દેવાનો છે. ત્યાર પછી જે પગ છે એને થોડોક સાઈડમાં એની નજીક લઈ જવાનો છે અને સાઈડમાંથી કોણીથી પ્રહાર કરવાનો છે. ત્યાર પછી આ આપણા વાળ ન ખેંચાય એટલા માટે આને દબાઈ રાખી અને આ રીતે એના હાથને દબાવવાનો છે. સામાન્ય રીતે કોણીથી પ્રહાર થશે એટલે એ હાથ છોડી જ દેશે, પરંતુ આપણે એની આ લોક લેવો છે એટલા માટે હાથને પકડી રાખીશું અને પછી અહીંથી કિક મારી શકાય છે. કિક તમે ગમે તે પગે મારી શકો છો. અહીંયા માની લો તમારા પગ આ રીતે ઊભા છો તો આ પગે બી મારી શકાય, પાછળ આ પગ હોય તો આ પગે મારી શકાય, ફ્રન્ટ લેગ બેક લેગ કોઈ પણ પગે તમે આમાં કિક કરી શકો છો. ફરીથી આપણે એને થોડું સ્પીડમાં જોઈએ. તો આ રીતે તમે તમારો બચાવ કરી શકો છો. આવો આપણે આનો અભ્યાસ શરૂ કરીએ. હવે આપણે આ ટેકનિકનો અભ્યાસ શરૂ કરીશું. આજે આપણો પહેલો દિવસ છે એટલે આપણે એને 5 કાઉન્ટમાં કરીશું. તો સૌથી પહેલાં રીતિકા ટર્ન થઈ જશે, પાછળથી વાળ પકડવાના છે, તો એવા જમણા હાથે એને વાળ પકડશે. ઇચ પકડો એને. હવે રીતિકા એનો જમણો હાથથી એના હાથને દબાવી દેશે. નહીં સમ, પાછળ સ્ટેપ લઈ અને ઇમ્પી ઊંચી, સી ટ્વિસ્ટ કરીને નીચેની તરફ, ગો મોઢા ઉપર કિક. અત્યારે મોઢા પર વાગે નહીં એટલા માટે નીચે આવી રીતે હાથ તમે રાખી શકશો. ફરી કરીશું. ઇચ નહીં સમ સી ગો યય. ઇચ નહીં સમ સી ગો યય. ઇચ નહીં સમ સી ગો યય. ટર્ન. ઇચ નહીં સમ સી ગો યય. ઇચ નહીં સમ સી ગો યય. ટર્ન. ઇચ નહીં સમ સી ગો યય. ટર્ન. ઇચ નહીં સમ સી ગો યય. ટર્ન. ઇચ નહીં સમ સી ગો યય. હવે આપણે હાથ બદલી લેવાનો છે એટલે પાર્ટનર પણ ચેન્જ થઈ જઈશું સામ સામે. ટર્ન. પાછળ આવો. હવે આપણે ડાબા હાથે આનો અભ્યાસ કરવાનો છે લેફ્ટ હેન્ડથી. ઇચ નહીં સમ સી ગો યય.
આમાં તમે આગળ અથવા પાછળ ગમે તે પગે કિક મારી શકો છો. તમારી ઊભા રહેવાની પોઝિશન પર એ નક્કી થશે કે કયા પગે કિક મારવી. ઇચ, ની, સમ, સી, ગો, યય. 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 હવે આપણે પાર્ટનર ચેન્જ થઈ જઈશું. યુઆર ટર્ન થઈ જશે. જમણા હાથે એના પાછળથી વાળ પકડવાના છે. ઇચ, ની, સમ, સી, ગો, યય. 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 આગળ આવો થોડા. ઇચ, ની, સમ, સી, ગો, યય. ઇચ, ની, સમ, સી, ગો, યય. હવે આપણે હાથ બદલી લેવાનો છે. હવે ડાબા હાથે આપણે પકડીશું. ઇચ, ની, સમ, સી, ગો, યય. 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 ટર્ન. આજે આટલું જ. આ જ ટેકનિકનો સ્પીડ પાવર સાથે અલગ અલગ કાઉન્ટમાં અને એક જ કાઉન્ટમાં અભ્યાસ આપણે આગામી દિવસોમાં કરીશું. હવે આપણે ટેકનિક નંબર 9નો અભ્યાસ શરૂ કરીશું. બંને વિદ્યાર્થીઓ સામસામે આવી જશે. સૌથી પહેલાં રીતિકા વાળ પકડશે. એક જ કાઉન્ટમાં આખી ટેકનિક પૂરી કરવાની છે. ઇચ, ની,
Sum. See. Go. હવે આપણે હાથ બદલી લઈશું. ઇચ. નહીં. સમ. સી. Go. યય. હવે આપણે પાર્ટનર ચેન્જ થઈ જઈશું. ઇચ. નહીં. યય. સમ. સી. Go. યય. હવે આપણે હાથ બદલી લઈશું. ઇચ. નહીં. સમ. સી. Go. યય. હવે આપણે ટેકનિક નંબર 7 એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં રીતિકા પંચ કરશે જમણા હાથથી. એક જ કાઉન્ટમાં ટેકનિક પૂરી કરવાની છે વિથ ફૂલ ફોર્સ એન્ડ KI. ઇચ. નહીં. સમ. સી. ગો. હવે આપણે હાથ બદલી લઈશું. લેફ્ટ હેન્ડથી પંચ કરવાનો છે. ઇચ. નહીં. સમ. સી. ગો. હવે આપણે પાર્ટનર ચેન્જ કરી લઈશું. સામેવાળા પાર્ટનર હવે રાઈટ હેન્ડથી પંચ કરશે. ઇચ. નહીં. સમ. સી. ગો. ગુડ. હવે આપણે હાથ બદલી લઈશું. લેફ્ટ હેન્ડથી પંચ કરવાનો છે. ઇચ. નહીં. સમ. સી. ગો. યય. હવે આપણે ટેકનિક નંબર 6 નો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં રીતિકા હાથ પકડશે. ઇચ. નહીં. સમ. સી. ગો.
યોય. હવે આપણે પાર્ટનર ચેન્જ થઈ જઈશું. ઈવા હાથ પકડશે. ઈચ. K. K. નહીં. K. K. સમ. K. K. સી. K. K. ગો. K. K. હવે આપણે પોઝિશન ચેન્જ કરી લઈશું. સામસામે બદલાઈ જઈશું. ગુડ. રીતિકા હાથ પકડશે. ઈચ. K. K. નહીં. K. K. સમ. K. K. સી. K. K. ગો. K. K. પાર્ટનર ચેન્જ થઈ જઈશું હવે. ઈચ. K. K. નહીં. K. K. સમ. K. K. સી. K. K. ગો. K. K. યોય.